મહેસાણા જિલ્લાની વિસનગર નગરપાલિકા ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે 13 નવા કચરા કલેક્શન વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ વાહનો ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે ઉપયોગમાં લેવાશે। સ્વચ્છ ભારત અને સ્વચ્છ ગુજરાતના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકાર દ્વારા આ પહેલ કરવામાં આવી છે। 15મા નાણાં પંચ અંતર્ગત ₹1.10 કરોડના ખર્ચે કુલ 18 વાહનો સાથે એક એજન્સીને કચરા કલેક્શન માટે હાયર કરવામાં આવી છે। પ્રથમ તબક્કામાં જીપીએસ સિસ્ટમ અને માઇક સુવિધાથી સજ્જ 13 વાહનોનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે। આ આધુનિક વાહનોની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં સૂકો અને ભીનો કચરો અલગ અલગ રાખવાની વ્યવસ્થા છે। વાહનોમાં ઈ-વેસ્ટ જેમ કે મોબાઈલ ચાર્જર અને બેટરી, સેનેટરી કચરો જેમ કે સેનેટરી પેડ્સ અને નેપકિન્સ, ઘરેલું જોખમી કચરો જેમ કે રેઝર અને બ્લેડ, રસોડાનો કચરો, પ્લાસ્ટિક, કાગળ, કાચ વગેરેને અલગ અલગ એકત્રિત કરી શકાશે। કાર્યક્રમ દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલે નગરપાલિકાના હોદ્દેદારોને કચરાના યોગ્ય નિકાલ અને વર્ગીકરણ માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રયાસો કરવા સૂચન કર્યું હતું। કચરા કલેક્શન વાહનોના લોકાર્પણ બાદ મંત્રીએ વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં પણ ભાગ લીધો હતો। આ બેઠકમાં તેમણે હોસ્પિટલમાં આવતા દર્દીઓને વધુ સારી સુવિધા અને સારવાર મળી રહે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા। આજે જે ડોર ટુ ડોર કલેક્શન માટે જે ટેમ્પો રવાના કર્યા છે એ કઈ બાબતના છે, કેવી રીતે કરવાનું છે? 15મા નાણાં પંચમાં સરકારશ્રીએ નવી ગ્રાન્ટ ફાળવેલી હતી। 2 વર્ષનું ટેન્ડર ડોર ટુ ડોરનું કરી આ જે એજન્સી હતી એ એજન્સીએ પોતાના સ્વખર્ચે ટોટલ સાધનો નવા લાવી વસાઈ અને આવતીકાલથી જીપીએસ સિસ્ટમથી ભીના સૂકા કચરાના બંને કમ્પાર્ટ અલગ કરી અને નવી વ્યવસ્થા સાથે આવતીકાલથી ફરીથી શરૂઆત ચાલુ થશે। આ કામગીરીમાં કેટલા સાધનો રોકાયા છે? ટોટલ આપણે 19 સાધનો આવવાના છે। એમાંથી આજે 13 સાધનો આવી ગયા, જેને માનનીય મંત્રીશ્રી દ્વારા લીલી ઝંડી આપી અને રવાના કર્યા। બાકીના સાધનો 2-3 દિવસની અંદર આવી જાય પછી એ રૂટિંગ થઈ જશે। આવનાર સમયમાં પ્રજામાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે નગરપાલિકા દ્વારા કોઈ પ્રયાસ કરવામાં? આ એ જ પ્રયાસ છે કે જ્યારે બી ડોર ટુ ડોરના અંદર કચરો એકઠો થતો એટલે ભીનો સૂકો આ બધો કચરો એક જ કમ્પાર્ટની અંદર કન્ટેનરની અંદર જતો હતો। હવે સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે ભીનો અને સૂકો બે અલગ થાય એના માટેનો આ એક સરસ પ્રયાસ છે। આજે અમે આપના માધ્યમથી પ્રજાજનોને આહવાન કરીએ છીએ કે તમારા ઘરે જ્યારે બી ડોર ટુ ડોરનું સાધન આવે ત્યારે આપ એક અમને એવો સહકાર આપો કે સૂકો અને ભીનો બંને આપને આપના ઘરથી જ અલગ અમને આપો, એવી અમે એક આહવાન કરીએ। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।